સમગ્ર દેશના અનેક રાજ્યોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। ગુજરાતથી શરૂ કરીને મહારાષ્ટ્ર, બિહાર અને આસામ ભયંકર પૂરમાં ફસાયા છે। આજે વૈષ્ણોદેવીમાં પણ આભ ફાટતા ઠેર ઠેર ભૂસ્ખલન થયું હતું, જેમાં 3 યાત્રાળુઓ મોતને ભેટ્યા। હજુ પણ દેશના ઘણા એવા શહેરો છે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। દેશના અનેક રાજ્યોમાં મેઘ તાંડવ। ગુજરાતથી માંડી મહારાષ્ટ્ર અને બિહાર બેહાલ। ઉત્તર ભારતમાં મેઘ તાંડવ। આગામી 48 કલાકમાં વરસાદની આગાહી। ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં મેઘો જાણે કે રીતસરનો કોપાયમાન થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ક્યાંય પૂરની સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે। મુંબઈમાં શુક્રવારે સવારથી થઈ રહેલા વરસાદના કારણે ટ્રેનો અને ફ્લાઇટ્સને અસર થઈ છે। થાણે અને સીએસટી થી ચાલતી મોટાભાગની લોકલ ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે। ટ્રાફિક જામના કારણે આખું શહેર જાણે થંભી ગયું છે। નવી મુંબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે અહીંયા પણ ભારે વરસાદની આગાહી કરી છે। અવિરત વરસી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। વૈષ્ણોદેવી નજીક અર્ધકુમારી ભૂસ્ખલન થતા 3 તીર્થયાત્રીઓના મોત નીપજ્યા છે। આ ઘટનામાં 6 અન્ય શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમાં 3ની હાલત ગંભીર છે। ઘાટીમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે। જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે વૈષ્ણોદેવી મંદિરથી લગભગ 6 કિલોમીટર દૂર છે। આ તરફ સાવિત્રી નદી પર બનેલો અંગ્રેજોના જમાનાનો પુલ તૂટી ગયો હતો, તેમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 22 જેટલા મૃતદેહ મળી આવ્યા છે। હજુ પણ 50 લોકો લાપતા હોવાનું બહાર આવ્યું છે। બાકીના લોકોને શોધવા માટે એનડીઆરએફના 103 જેટલા જવાનો, નેવીના જવાનો અને ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।